નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અષાઢી બીજના પવિત્ર દિવસે જાયન્ટ્સ ગ્રુપ વિજાપુર દ્વારા ડ્રીમ ફાઉન્ડેશનના સૌજન્યથી સર્વ આર.કે. જોશી સાહેબની યાદમાં ગોવિંદપુરા જૂથ પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા તથા જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજયભાઈ પટેલ, ગોવિંદપુરા જૂથ પંચાયતના પૂર્વ સરપંચ માધુભાઈ પટેલ, ડૉક્ટર પી.ટી. પટેલ, જગદીશસિંહ વિહોલ, શાળાના આચાર્ય ભાવેશભાઈ પટેલ તથા રક્તદાતાઓ તેમજ જાયન્ટ્સ વિજાપુરના ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, ઉપપ્રમુખ અરવિંદસિંહ ચાવડા, મંત્રીશ્રી અને તમામ સભ્યો હાજર રહીને કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તે પણ જણાવી દઈએ કે સમગ્ર કેમ્પમાં 55 બોટલ એકત્રિત કરવામાં આવી હતી. તમામ જે વિગતો જે છે વિજાપુર જે ગોવિંદપુરા પ્રાથમિક શાળા જે છે ત્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના દિવસે સવારથી લઈને બપોર સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો, જેમાં યુવાનોથી લઈને મહિલાઓ સુધીના લોકો, મોટાભાગના લોકો બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતા. આપણે તે પણ જણાવી દઈએ કે બ્લડ ડોનેટ કરનાર તમામ જે છે દાતાઓને જે કહી શકાય કે જે ગિફ્ટ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. સમાચાર અને અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો.